કેમ છો મિત્રો? આપણે આજે SEO ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન્સ વિશે વાત કરીએ. બેઝિકલી તમે જો સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન નો કોર્સ કર્યો હોય અને તમે જો ઇન્ટરવ્યૂ આપવાના હો તો એમાં કઈ કઈ ટાઈપના ક્વેશ્ચન્સ આવી શકે અને એના શું આન્સર હોઈ શકે એ આપણે ડિસ્કસ કરીએ અને વાંચી લઈએ અને તૈયાર કરીએ. First question can be, tell me something about yourself. ઘણી કંપનીઓમાં આ કોમન ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો એનો most common answer, right? So most common answer, you should tell him very confidently about yourself, your strength and your aim. And most importantly, about your knowledge for SEO. Okay? અને જે કંઈ પણ કહો એ કોન્ફિડન્સથી કહેવાનું અને તમને જે આવડતું હોય એ જ કહેવાનું, રાઈટ? ખોટે ખોટા ગપ્પા નહીં મારવાના, રાઈટ? ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ અમે જ્યારે પણ ઇન્ટરવ્યૂ લેતા હોઈએ ત્યારે ઘણીવાર કેન્ડિડેટને કંઈ પૂછીએ પણ જો એને કંઈ ખબર ના હોય ને તો પણ કંઈ ને કંઈ જવાબ આપવો એવું એમના મનમાં હોય છે, રાઈટ? ના આવડતું હોય તો ના પાડી દેવાની, રાઈટ? સો જ્યારે તમને એવું પૂછે કે ટેલ સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, તો તમારા વિશે થોડી ઘણી વાત કરવાની પણ તમને જે એસઈઓનું નોલેજ છે એની વધારે વાત કરવાની. Then the next question is, what do you know about SEO, right? So you can say that it is a process of getting traffic from free and even paid listing on the search engine like Google, Yahoo and Bing. પણ you have to mention કે આ ત્રણે ત્રણ સર્ચ એન્જિન જે છે એમાં સૌથી વધારે ટ્રાફિક મેજરલી જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ જે છે એમાં ગૂગલમાંથી જ આવતો હોય છે. સો મેઇનલી SEO is a process to get higher rank in Google. અને જો તમને ખ્યાલ હોય તો જો ગૂગલમાં આપણે ટોપ રેન્ક લાવી દઈએ તો ઓટોમેટિકલી યાહુ અને બિંગમાં પણ ટોપ રેન્ક લગભગ આવી જ જશે. 100% કોઈ ગેરંટી નથી કે ગૂગલમાં ટોપ રેન્ક હશે તો યાહુ અને બિંગમાં પણ ટોપ રેન્ક જ હશે, પણ મેજોરિટી ટાઈમ એ હોય, રાઈટ? આ વાત તમે કરી શકો છો. ધીસ ઇઝ વોટ યુ નો અબાઉટ SEO. એઝ વેલ એઝ યુ કેન ટોક અબાઉટ કે SEOમાં ઓન પેજ ઓફ પેજ હોય છે અને SEOમાં જે પણ લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય, રાઈટ, લેટેસ્ટ જે પણ અપડેટ હોય એના વિશે પણ તમે વાત કરી શકો છો, રાઈટ? Let's see another question. How to get top position in SEO, or I mean not exactly in SEO, in search engine. Okay, so you can say with the help of two factors we can get top position in search engine, and those are on page optimization and off page optimization, right? એટલે next question એવો આવે કે then what do you know about on page optimization? The answer can be where we need to work on page of our site and we can make changes on title tag, meta tag, site structure, site content, links, keywords and so on. And on page optimization we need to work also on logical factors. Logical factors in a way કે ફાઇલના નામ શું રાખવા, એનું સ્ટ્રક્ચર કેવી રીતે સેટઅપ કરવું એન્ડ સો ઓન, રાઈટ? સો બેઝિકલી ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન એટલે એ રીતનું ઓપ્ટિમાઇઝેશન કે તમારી વેબસાઇટની અંદર તમે જે જે ચેન્જીસ કરો, રાઈટ, દેટ ઇઝ કન્સિડર એઝ ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન. As per the latest ટેકનિક યુ કેન સે કે ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન માટે બ્લોગ પણ ઇન્સ્ટોલ કરવો જોઈએ અને બ્લોગને કન્ટિન્યુઅસ બેઝિસ પર અપડેટ કરતા રહેવું જોઈએ, રાઈટ? સો દેટ ઇઝ ઓલ અબાઉટ ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન. અને ઓબ્વિયસલી ઓન પેજ ઓપ્ટિમાઇઝેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટાઇટલ ટેગ, રાઈટ? એટલે દરેક તમારી સાઇટમાં જેટલા પણ પેજીસ હોય એના ટાઇટલ ટેગ યુનિક હોવા જોઈએ. તમે એમાં મેટા ટેગ્સ મૂકી શકો. સાઇટનું કન્ટેન્ટ પ્રોપર હોવું જોઈએ, એમાં ઇન્ટરનલ લિંક્સ હોવી જોઈએ અને કીવર્ડ બહુ બધા ભરીને મૂકીને નથી દેવાના, રાઈટ? એટલે કીવર્ડનું પ્લેસમેન્ટ જે છે, રાઈટ, ઇવન ટેકનિકલ ટર્મ્સમાં એને કીવર્ડ ડેન્સિટી કહે છે.
રાઈટ. તો એ કીવર્ડ ડેન્સિટી પ્રોપરલી મેનેજ કરવી પડે, રાઈટ. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ઓન પેજ ઓપ્ટિમાઇઝેશન. The next question is, what do you know about off-page optimization? So off-page optimization means we can work on important factors like directory submission, link building, social media, and fresh content. And off-page optimization, we don't need to work on logical abilities. So basically, જોવા જઈએ તો off-page optimization means different type of submission, right? કે જે તમારી વેબસાઇટની બહાર તમે જે એક્ટિવિટી કરો, સોશિયલ બુક માર્કિંગ છે, પ્રેસ રિલીઝ છે, ડિરેક્ટરી છે, નાવડેઝ ઓફ પેજ ઓપ્ટિમાઇઝેશન તરીકે તમે પાવર પોઈન્ટ સ્લાઇડ બનાવી શકો છો, વિડીયો બનાવી શકો છો અને એનું સબમિશન કરી શકો છો, રાઈટ. સો વેબસાઇટની બહાર જે પણ એક્ટિવિટી તમે કરો, રાઈટ, દેટ ઇઝ કન્સિડર એઝ off page optimization. Okay, so next question can be, do you know about latest update in SEO? Right, so you can say yes sir, I know about latest update in SEO, which is Panda and Penguin updates. Okay, so then what is the latest Panda update? So the Panda is for improving search result in Google, right. Basically just Google and નામ આપ્યું છે. So the latest Panda version is 2.5.3 as of this video, but it can be different version. And all the focus was transformed on the user, and now quality content, proper design, proper speed, proper use of images and videos, content to ad ratio, all mattered more often the Panda update, right. So basically જે નવા અપડેટ્સ આવે છે એની અંદર ગૂગલ સૌથી વધારે ભાર એના પર મૂકે છે કે તમારું કન્ટેન્ટ ક્વોલિટી હોવું જોઈએ, યુનિક હોવું જોઈએ, તમારી વેબસાઇટની ડિઝાઇન પ્રોપર હોવી જોઈએ, જુદા જુદા બ્રાઉઝરમાં અને ઇવન મોબાઈલ ડિવાઇસમાં એ સારી રીતે દેખાય એવી હોવી જોઈએ, તમારી સાઇટ પ્રોપર સ્પીડ, રાઈટ, એટલે તમારી વેબસાઇટ ફાસ્ટ લોડ થાય, that is also very important, right. અને એના માટે પ્રોપર યુઝ ઓફ ઇમેજીસ અને વિડીયો, રાઈટ. તમારી વેબસાઇટમાં બહુ બધી ઇમેજીસ હોય તો એ પણ ના ચાલે, રાઈટ. થોડા ઘણા વિડીયો, ઇમેજીસ, પ્રોપર ટેક્સ્ટ કન્ટેન્ટ, એ બધું જ હોય, રાઈટ. સો ઇટ્સ અ ગુડ મિક્સચર ઓફ ઓલ ધ મીડિયા. તો એને વધારે ઇમ્પોર્ટન્સ મળે છે, રાઈટ. દેટ ઇઝ ઓલ કન્સિડર્ડ ઇન Panda update. The next question can be, what do you know about latest update in Penguin? So in the September 5, the Google Penguin 3 has updated. Matt Kurtz, one of the spokesperson from Google about SEO and web spam, he says it is a new data refresh. 0.3% English language has affected. Penguin is the code name of the Google algorithm, right? So basically Google and Panda એ જસ્ટ ગૂગલના ઇન્ટરનલ જે અલ્ગોરિધમ જે છે એને નામ આપેલા છે, રાઈટ. સો પેંગ્વિન ઇટ ઇઝ ફર્સ્ટ અરાઇવ્ડ on April 24, 2012. So its goal is decreasing the ranking of the website that violate the Google Webmaster Guideline. Right, Google Webmaster Guidelines are very very important, right. So તમે જો એને વાંચી ના હોય, I would say 5-10 વાર વાંચી ના હોય તો એ તમારે ખાસ વાંચવી જોઈએ. સો તમને વધારે ડિટેલ લેવલમાં તમને નોલેજ મળે. So these guidelines are violated by using black hat SEO techniques like keyword stuffing, clocking, etc. And lots of duplicate sites are affected by this update. When it first arrived, 3.1 search query has affected, but now only 0.3% has affected. Still it is very much dangerous for the SEO. I think best technique is that only directory submission can help you. આ જે આન્સર જે લખેલો છે ને એ કાઇન્ડ ઓફ રેડીમેડ વેબસાઇટ પરથી મૂકેલો છે આન્સર. બટ બેઝિકલી all this Penguin and Panda are saying that તમારી વેબસાઇટમાં સારું કન્ટેન્ટ હોવું જોઈએ, ઓકે, ફ્રેશ કન્ટેન્ટ હોવું જોઈએ, અને તમે ગૂગલની વેબમાસ્ટર ગાઈડલાઇન પ્રમાણે જો ના ચાલ્યા હો તો ગૂગલ તમને પેનલાઇઝ કરે, રાઈટ. તો આ જે અપડેટ્સ જે છે, રાઈટ, એ જો તમારું વેબસાઇટમાં કન્ટેન્ટ સારું હોય તો એ તમને અફેક્ટ નહીં કરે.
right? I think one of my favorite question is who is Matt Cutts. એટલે એસઈઓ જે પણ શીખે છે એને ડેફિનેટલી મેટ કટ્સ કોણ છે એ તો ખબર હોવી જ જોઈએ, કારણ કે ગૂગલ તરફથી જે ઇન્ફોર્મેશન આપે છે એ આ ઓફિશિયલ પર્સન છે, રાઈટ? સો મેટ કટ્સ ઇઝ ધ હેડ ઓફ ગૂગલ વેબ સ્પામ ટીમ. એટલે ગૂગલ સર્ચ એન્જિનને મેન્યુપ્યુલેટ કરવા માટે જે લોકો બધી ટેકનિક્સ વાપરે છે, રાઈટ, એ ટેકનિક્સ ના વપરાય અને સ્પેમિંગ ના થાય એને માટે ગૂગલ બહુ જ સતર્ક હોય છે, અને એની ટીમનો જે હેડ જે છે હી ઇઝ મેટ કટ્સ. The next question can be, what is keyword stemming? Okay, so keyword stemming is the process of finding it out the root word from the search query. So basically this is not very important question, right? એટલે જે મેઇન કીવર્ડ હોય, રાઈટ, સર્ચની આખી ક્વેરી હોય એમાંથી જે મેઇન કીવર્ડ હોય એ ફાઇન્ડ આઉટ કરવાની પ્રોસેસ યુ કેન કન્સિડર એઝ કીવર્ડ સ્ટેમિંગ. અને question 11 is, what is keyword density? So keyword density make your content stand out in crowd, and here is the important formula of keyword density. Basically total number of keywords, right, તમે જેટલા પણ keywords use કર્યા હોય divided by total number of words in your article, and then multiplication of that into 100, right? એટલે બેઝિકલી તમારા આર્ટિકલમાં કેટલા કીવર્ડ તમે યુઝ કર્યા છે, રાઈટ, એનું એક મેઝરમેન્ટ જે છે એ છે કીવર્ડ ડેન્સિટી. એટલે કીવર્ડ ડેન્સિટી બહુ વધારે ના હોવી જોઈએ અને બહુ ઓછી પણ ના હોવી જોઈએ, રાઈટ? આઈડિયલી વન ઓફ ધ ક્વેશ્ચન કેન બી કે એક આર્ટિકલમાં કેટલા કીવર્ડ રાખવા જોઈએ, તો ધ આઈડિયલ આન્સર ઇઝ કે 3 થી 4 કીવર્ડ હોય તો દેટ ઇઝ મોર દેન ઇનફ, રાઈટ? 4 થી વધારે કીવર્ડ રાખવાની જરૂર નથી, right? So I think that is it for now. This is the first part of SEO interview question. I hope કે તમને આ વિડીયો જોવાથી અને આ ડિસ્કશન જે તમે સાંભળ્યું એમાંથી તમને SEO વિશે થોડી વધારે જાણકારી મળી હશે, અને you get prepared for the SEO interview question. We'll see more questions in second video. Thank you.